અમદાવાદથી એક મોટા સમાચાર. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગને એક મોટી સફળતા મળી અને ₹20 કરોડથી વધુ કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવાઈ છે. માહિતી એવી છે કે ઝડપાયેલો આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને આ શખ્સ થાઈલેન્ડના બેંકોકથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો અને અહીંથી ડોમેસ્ટિક ફ્લાઇટ પકડીને તે દિલ્હી તરફ રવાના થતો હતો. પણ દિલ્હી પહોંચે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ તેને દબોચી લીધો. અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આરોપીના ટ્રોલી બેગ અને સામાનની સઘન તપાસ કરાય તો તેમાં ₹20 કરોડ બજાર કિંમતનો હાઇબ્રિડ કેનાબીસ એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો મળી આવ્યો છે. આ અંગે વધુ વિગતો જે છે તે આવનારા સમયમાં સામે આવશે, પણ મહત્વપૂર્ણ જાણકારી એટલી છે કે આટલો મોટો ડ્રગ્સનો જથ્થો એરપોર્ટ પરથી પકડાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ હોવાની પણ અહીં આશંકા સેવાઈ રહી છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. આ શખ્સની પૂછપરછમાં આગામી સમયમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. કરોડો રૂપિયાનો આ ગાંજાનો જથ્થો અત્યારે તો જપ્ત કરી લેવાયો છે અને યુપીના શખ્સની પૂછપરછ ચાલી રહી છે.